ગાઈઝ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે સવારના 10 વાગી ગયા છે અને હજી ઘરનું કામ ચાલી રહ્યું છે. અને આજે બપોરે જમવામાં બનાવવાના છે દાળ ભાત. ઓનલી દાળ ભાત જ બનાવવાના છે. તો એના માટે અહીંયા ભાત અને અહીંયા દાળ બાફવા માટે મૂકી દીધા છે. અને હજી મારા મમ્મી ઘરનું કામ કરી રહી છે અને મારો ભાઈ અહીંયા ટીવી જોવા બેસી ગયો છે. તો ચાલો પછી આપણે મળીએ. તો ગાઈઝ, અત્યારે તમે જોઈ શકો છો અહીંયા દાળ બફાઈ ગઈ છે. હવે એમાં બ્લેન્ડર કરવાનું છે અને અહીંયા ભાત પણ બફાઈ ગયા છે. તો ચાલો હવે હું દાળને બ્લેન્ડર કરીને પછી એનો વઘાર કરું. ગાઈઝ, અત્યારે અહીંયા મેં દાળ ઉકળવા માટે મૂકી દીધી છે અને અહીંયા મેં તેલ મૂકી દીધું છે દાળના વઘાર માટે અને અહીંયા મેં વઘારની તૈયારી કરી નાખી છે. તો હવે ચાલો આપણે દાળનો વઘાર કરી નાખીએ. જે જમવામાં છે દાળ, ભાત, પાપડ અને છાશ. તો ચાલો બધા જમવા માટે આવી જાજો. તો ગાઈઝ, અત્યારે 12:15 થવાની તૈયારીમાં છે અને આજે મારે સ્કૂલે જવાનું છે. અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે હું સ્કૂલે જવા માટે રેડી થઈશ. આજે મારે એક્ઝામ છે અને મારા ભાઈને પણ એક્ઝામ છે. તો ત્યાં રીડિંગ કરવા માટે બેસી ગયો છે અને મારા મમ્મી ફ્રી થઈને બેસી ગયા છે. અત્યારે 1:15 થવાની તૈયારીમાં છે અને મારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો હું સ્કૂલે જાઉં. 5:30 થવાની તૈયારીમાં છે અને કિચનમાં મમ્મી રસોઈની તૈયારી કરે છે. તો ચાલો જોઈએ મમ્મી આજે શું બનાવે છે. તો ચાલો આપણે મમ્મીને જ પૂછી લઈએ. મમ્મી આજે શું બનાવે છો? હર હર મહાદેવ. આજે થેપલા બનાવવાના છે. તો મમ્મી જો એના માટેની તૈયારી શરૂ કરી દીધી છે. દૂધી નાખીને થેપલા બનાવવાના છે મમ્મી. તો ચાલો આપણે મમ્મીને થોડી તૈયારી કરવામાં મદદ કરીએ. અત્યારે યુગ સ્કૂલેથી આવી ગયો છે અને નાસ્તો કરવા માટે બેસી ગયો છે અને મારા મમ્મીએ થેપલા બનાવવાનું શરૂ કરી દીધું છે. ચાલો કિચનમાં તમને બતાવું. અહીંયા જોઈ શકો છો મારા મમ્મીએ થેપલા વણવાનું શરૂ કરી દીધું છે અને હું હવે અહીંયા એને સાતળતી જઈશ. જો એટલા મારા મમ્મીએ વણી નાખ્યા છે અને હું હવે સાતળી નાખું. ચાલો તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો બધા થેપલા થઈ ગયા છે અને અત્યારે મારો ભાઈ સંધ્યા આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો તેના માટે તે તેની તૈયારી કરે છે અને બધા થેપલા કરી નાખ્યા છે. તો હવે કાંઈ નહીં, ચાલો જમવા બેસીએ ત્યારે મળીએ અને તમે બધા પણ આવી જાઓ જમવા. તો ગાઈઝ, અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. વાગી ગયા છે 9:30. મારા મમ્મી ફ્રી થઈને બેસી ગયા છે. મારો ભાઈ અહીંયા રમી રહ્યો છે અને આજે પણ મારા પપ્પા લેટ આવવાના છે અને અમે બધા અહીંયા બેઠા છીએ. આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.